નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સી માં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 4 સાદા સમીકરણ સ્વાધ્યાય 4.3 નો પ્રશ્ન નંબર 2 જોઈશું। તો જો પ્રશ્ન નંબર 2 આપેલો છે કે નીચેના સમીકરણો ઉકેલો। કે અહીંયા આપણને જે નીચે સમીકરણ આપેલા છે આપણે તેને ઉકેલવાના છે। तो पहला तो अहीं आपने विधान आपेलू छे एना उपरथी आपणे समीकरण बनावशुं अने पछी आपणे एने उकेलवाना छे। तेमां जो पहेलुं ए आपेलुं छे के शिक्षके वर्गमां विद्यार्थीओने कह्युं के सौथी वधारे गुण मेळवनार विद्यार्थीना गुण सौथी ओछा गुण मेळवनार विद्यार्थीना गुणथी 2 गणाथी 7 वधारे छे। जो सौथी वधु गुण 87 होय तो सौथी ओछा गुण केटला हशे। के जो शिक्षके शुं कीधुं के सौथी वधारे गुण जेने मेळव्या छे ते विद्यार्थीना गुण सौथी ओछा गुण मेळवनार एटले के जेने सौथी ओछा गुण मेळव्या छे ए विद्यार्थीना गुणमां जो आपणे 2 गणा करीए अने 7 વધારીએ तो आपणने कोना गुण मळे छे सौथी वधारे छे तेना गुण मळे। केटला छे 87। तो केनामां उमेर्या छे केना 2 गणा छे तो ओछा गुण मेळवनार ने એટલે અહીંયા આપણે શું છે ઓછા ગુણ મેળવનાર છે એને L ધારી લેશું। ધારો કે સૌથી ઓછા ગુણ બરાબર કેટલા છે L છે કે સૌથી ઓછા ગુણ L છે એટલે કે અહીંયા આપણને કીધું છે સૌથી ઓછા ગુણના 2 ગણાથી 7 વધારે છે तो आपणे शुं करी लेवानुं एने धारी लेवानुं। कोई पण तमे અહીં મૂળાક્ષર ધારી શકો કે ધારો કે સૌથી ઓછા ગુણ L છે આપણે L ધાર્યું। तो હવે શું થશે આપણે રકમ વાંચીએ કે તે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણા એટલે એને આપણે 2 સાથે ગુણાકાર કરશું એટલે 2 ગુણ્યા L 2 ગણામાંથી 7 વધારે છે એટલે +7 2L +7 जो सौथी वधु गुण 87 होय એટલે 2L + 7 કેટલા થાય 87 થાય। અહીંયા આવી રીતે આપણું સમીકરણ બનશે। આ વિધાન આપેલું છે એના ઉપરથી આપણું સમીકરણ બનશે 2L + 7 2 ગણામાં 7 ઉમેરતા કેટલા મળે છે 87 ગુણ જે સૌથી વધારે છે તે મળે છે। માટે હવે આપણે સમીકરણ ઉકેલવું છે એટલે L ની કિંમત શોધવાની। એટલે આ બધા જ છે અક્ષર આ બધા જ છે संख्या है ने बीजी बाजू लई जाशुं तो अहीं +7 छे ने बीजी बाजू लई जाए એટલે શું થઈ જાય -7 માટે 2L बराबर 87 - 7 આપણે બરાબરની બીજી બાજુ લઈ જાય તો પ્લસ હોય તો માઇનસ થાય માઇનસ હોય તો પ્લસ થાય ગુણાકાર હોય તો ભાગાકાર થાય ભાગાકાર હોય તો ગુણાકાર થાય। તો શું આવશે 2L બરાબર 87 માં 7 જાય એટલે કેટલા વધે 80 વધે। માટે હવે આપણે L ને કિંમત શોધવાની છે જે આ 2 છે અને બીજી બાજુ લઈ જાય તો 2 અને L કેમાં છે ગુણાકારમાં છે એટલે બીજી બાજુ 2 કેમાં થશે ભાગાકારમાં એટલે 80/2 तो 80/2 કેટલા થાય 4 દુ ને 8 એટલે 40 દુ 80 થાય એટલે 80 કટ થઈ જાય 2 ને 2 કટ થઈ જાય માટે L ની કિંમત કેટલી મળશે આપણને 40 મળશે। તો જો આપણને L ની કિંમત 40 મળી ગઈ। શું પૂછ્યું તું તો સૌથી ઓછા ગુણ કેટલા હશે તો સૌથી ઓછા ગુણ ને L ધાર્યા તો L આપણને કેટલા મળ્યા 40 એટલે સૌથી ઓછા ગુણ બરાબર સૌથી ઓછા गुण बराबर केटला मळशे 40 मळशे। तो आ जोवो आपड़ा पहेलानो जवाब थयो। हवे आना पछी बीजो जोईए तो जोवो हवे बी आपेलुं छे के एक समद्वी बाजू त्रिकोणमां 2 आधार खूणाना माप सरखा छे 0 कोणनुं माप 40 अंश छे तो त्रिकोणना आधार खूणानुं माप शुं हशे। के केवो त्रिकोण छे समद्वी बाजू के आवी रीते एक त्रिकोण छे समद्वी बाजू छे एनी 2 बाजू सरखी होय एना जे 2 आधार खूणाना माप छे। आधार खूणा एटले के आने आधार कहेवाय तो आधारनी उपर आ खूणो अने आ खूणो तो आ बंने केवा थशे आधार खूणा थशे। आ बंनेना माप केवा छे सरखा छे એટલે आ खूणो अने आ खूणो आ बंने खूणा केवा थशे सरखा थशे। अने जे शिरो कोणनुं माप छे शिरोकोण एटले आ वाळो आने शुं कहेवाय शिरोकोण कहेवाय। तो आनुं माप केटલું આપણને આપેલું છે 40 અંશ આપેલું છે। તો ત્રિકોણના આધાર ખૂણાનું માપ શોધેલ આપણે કેનું માપ શોધવાનું છે આ બંને આધાર ખૂણાનું માપ શોધવાનું છે। તો પહેલા તો આપણે આધાર ખૂણાનું માપ શોધવાનું છે એટલે આપણે એને પહેલા ધારી લેવાનું કે ધારો કે આધાર ખૂણાનું આધાર
ખૂણાનું માપ બરાબર કેટલું છે f છે। આધાર ખૂણાનું માપ કેટલું છે f, એટલે આ ખૂણાનું માપ f છે। તો એવી જ રીતે આ બંને આનું f આપણે ધાર્યું તો આપણે શું કીધું છું, બે આધાર ખૂણાના માપ સરખા છે, એટલે આ પણ કેટલું છે, જો આ f થાય તો બીજો ખૂણો પણ કેટલો થાય f થાય, કેમ કે બે આધાર ખૂણા કેવા છે, સરખા છે। માટે બીજા આધાર ખૂણાનું માપ બરાબર f। કેમ? કારણ કે બંને ખૂણા કેવા છે, સરખા છે। તો પહેલા આધાર ખૂણાનું માપ f, બીજા આધાર ખૂણાનું માપ f। તો હવે આ એક ખૂણો, બીજો ખૂણો, ત્રીજો ખૂણો, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય, 180 અંશ। એટલે આપણે લખીએ ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપ છે તે માપનો સરવાળો કેટલો થાય, 180 અંશ થાય, 180 અંશ થાય। માટે હવે શું થશે કે આ પહેલો આધાર ખૂણાનું માપ f, પછી બીજા આધાર ખૂણાનું માપ f, અને પછી આ ત્રીજો ખૂણો 40 અંશ છે, એટલે એનું માપ 40 અંશ। એ ત્રણેયનો સરવાળો કેટલો થશે, 180 અંશ થશે, કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય। તો આ f અને આ 40 ત્રણેયનો સરવાળો કેટલો થાય, 180 થાય। માટે હવે જો અહીંયા f બે વાર છે, એટલે એને આપણે આમ લખી શકીએ 2f, એટલે 2f વત્તા 40 બરાબર કેટલા થઈ જશે, 180 અંશ। માટે હવે જોવો આપણે આ 2f ને અલગ પાડીએ એટલે શું થઈ જાય કે આ 2f બરાબર, હવે આનો ઉકેલ આપણે મેળવવો છે તો જે વત્તા 40 છે બીજી બાજુ જાય એટલે શું થઈ જાય, -40। માટે 2f બરાબર 180 માઇનસ 40, માટે 2f બરાબર કેટલા થશે, 180 માં 40 જાય એટલે કેટલા વધે, 140 અંશ। માટે f બરાબર કેટલા મળશે, તો જુઓ 140 અંશ છે તો 140 અંશ ભાગ્યા 2, અહીંયા f અને 2 બંને કેમાં હતા, ગુણાકારમાં, બીજી બાજુ 2 આવશે એટલે શું થઈ જશે, ભાગાકાર। માટે f બરાબર કેટલા આવશે, 70 અંશ। એટલે આપણને ખૂણાનું માપ કેટલું મળશે, 70 અંશ। તો આપણને જોવો પ્રશ્નમાં શું પૂછેલું હતું કે ત્રિકોણના આધાર ખૂણાનું માપ શું થશે, તો ત્રિકોણના આધાર ખૂણાનું માપ 70 અંશ થશે। માટે ત્રિકોણના આધાર ખૂણાનું માપ બરાબર કેટલું થશે, 70 અંશ। તો જો આપણા બી નો જવાબ આવ્યો। હવે અહીંયા આપણને સી આપેલું છે કે એક મેચમાં સચિનના રન રાહુલના રન કરતા 2 ગણા છે। જો તેમના રન ભેગા કરવામાં આવે તો તેમના રન 2 સદી કરતા 2 જેટલા ઓછા છે, તો તે મેચમાં બંનેએ કેટલા રન કર્યા હશે। કે અહીંયા તમે જોવો કે એક મેચ છે એમાં સચિનના રન એ રાહુલના રન કરતા કેવા છે, 2 ગણા છે, એટલે કે જે સચિને જેટલા રન મેળવ્યા છે એ સચિને રાહુલ કરતા કેટલા 2 ગણા રન મેળવ્યા છે। તો જોવો અને બંનેના રન ભેગા કરીએ એટલે બંનેના રનનો સરવાળો કરીએ તો શું મળે છે, 2 સદી કરતા 2 જેટલા ઓછા। 2 સદી એટલે 1 સદી એટલે 100 વર્ષ, 1 સદી એટલે 100 અને 2 સદી એટલે 200, એટલે 200 કરતા 2 ઓછા છે। તો આપણને મેચમાં કુલ કેટલા રન કર્યા હશે, તો પહેલા તો અહીંયા આપણને જોવો શું આપેલું છે, સચિનના રન રાહુલના રન કરતા 2 ગણા છે। તો અહીંયા આપણે કોના રન ધારશું, તો અહીંયા આપણને રાહુલના રન પહેલા ધારવાના, જેને નાનું છે। અહીંયા જો રાહુલના રન ઉપરથી આપણને સચિનના રન મળે કે રાહુલના રન માની લ્યો કે એ છે, ધારો કે રાહુલના રન બરાબર કેટલા થશે, એ એવી। તો માટે છે સચિનના રન છે, સચિનના રન શું છે, રાહુલના રન કરતા 2 ગણા છે, એટલે કે રાહુલના રન આપણે એ ધાર્યા તો સચિનના રન કેટલા થાય, માટે સચિનના રન બરાબર કેટલા થાય કે 2 ગુણ્યા રાહુલના રન કેટલા હતા, એ, એટલે 2 ગુણ્યા એ બરાબર કેટલા થશે, 2, એટલે રાહુલના રન એ થશે અને સચિનના રન કેટલા થશે, 2a થશે। કારણ કે જો શું કીધું છે,
સચિનના રન રાહુલના રન કરતા 2 ગણા છે, એટલે રાહુલના રન આપણે એ ધાર્યા અને એના 2 ગણા એટલે 2a. સચિનના રન 2a થશે, રાહુલના a અને સચિનના 2a. હવે બંનેના રનનો સરવાળો ભેગા કરવામાં આવે, બંનેના રન ભેગા કરવામાં આવે એટલે એનો સરવાળો. તો એનો સરવાળો કેટલો મળે છે? તો 2 સદી કરતા 2 જેટલા ઓછા. તો જોવું અહીંયા આપણે બંનેનો સરવાળો કરીએ માટે 2a વત્તા 2a, કે રાહુલના રન a અને આજે સચિનના રન 2a, બંનેનો સરવાળો કરીએ તો કેટલો મળે? 2 સદી કરતા 2 ઓછા, 2 સદી એટલે 200, 200 ઓછા 2 માટે a પ્લસ 2a બરાબર. 200 માંથી 2 જાય એટલે કેટલા આવે? 198. માટે 2 અને અહીંયા જોવો એની આગળ કાંઈ પણ નથી એટલે આપણે 1 સમજીએ તો 1 સમજી શકીએ. એની આગળ કાંઈ ના હોય એટલે આપણે શું સમજવાનું? આગળ એની આગળ 1 છે, કેમ કે કોઈ પણ સંખ્યાને આપણે 1 સાથે ગુણીએ શું આવે આપણો જવાબ? તેની તે જ સંખ્યા આવે. એટલે અહીંયા 1 છે અને અહીંયા 2 છે, તો 2 ને 1 કેટલા થાય? 3. એટલે 3 એ બરાબર કેટલા થશે? 198. માટે હવે અહીંયા આપણે તમે જોશો કે 3 ને ગુણાકારમાં છે, એની કિંમત શોધવી હોય તો આપણે 3 ને બીજી બાજુ ભાગાકારમાં લઈ જવો પડે, એટલે a બરાબર 198 ભાગ્યા 3. તો હવે જો આપણે ભાગાકાર કરીએ એટલે આપણને શું કિંમત મળે? તો 3 છક 18, 1 વધશે અને પાછો ઉપરથી આવશે એટલે પાછા 3 છક 18, એટલે એની કિંમત કેટલી મળશે આપણને? 66 મળશે. એ બરાબર કેટલા મળશે? 66 મળશે. તો એ આપણે શું થઈ રહ્યું હતું? રાહુલના રન. તો અહીંયા જોવો તો મેચમાં બંનેના કેટલા રન કર્યા? તો તે મેચમાં બંનેએ કેટલા રન કર્યા? એટલે આપણે રાહુલના રન પણ કહેવાના છે અને સચિનના રન પણ કહેવાના છે. તો અહીંયા આપણને જોવો રાહુલના રન તો મળી ગયા, કેટલા છે? 66. માટે રાહુલના રન બરાબર, તો રાહુલના રન કેટલા હતા? a, એટલે એ આપણને કેટલા મળ્યા? 66. એટલે રાહુલના રન મળી ગયા. હવે આપણે સચિનના રન લખવાના, તો સચિનના રન બરાબર, તો સચિનના રન કેટલા હતા? અહીંયા જોવો આપણે કેટલા મળ્યા હતા? 2a, એટલે સચિનના રન બરાબર 2a બરાબર. તો હવે જોવો 2 ગુણ્યા 66, 6 દુ ને 12 વધી પડી 1, 6 દુ 12 ને 132, એટલે બંનેના એટલે સચિનના કેટલા હશે? 132, રાહુલના 66 રન ને સચિનના 132 રન. તો આ બંનેના શું થઈ જશે? રન થઈ જશે. તો આ જોવો આપણા સી નો જવાબ આવ્યો અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 2 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલા મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.